ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનું માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળેલ કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે। આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે। આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લાખનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટિસિડન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છેકની એ ફેક્ટરી ખોલેલ હોય। આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે। એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો। આ બાબતે ઉડાણપૂર્વક તપાસ હાલ કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોઈ પણ ફેક્ટરી એવી કોઈ પણ વિસ્તારમાં ચાલતી હશે અને કોઈ પણ પ્રકારની માહિતી મળશે તો આના ઉપર જે મિલાવટી જે ઘી, મિલાવટી કેમિકલની સાથે મિલાવટી પામ ઓઇલ અને ઘી બનાવવાની કોઈ પણ ફેક્ટરી રહેશે તો એના ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। પોલીસ દ્વારા રેડો કરવામાં આવેલ છે અને મારા દ્વારા તમામ મારી રેન્જમાં એસપીસીઓને અને અન્ય અધિકારીઓને સૂચના પણ કરવામાં આવેલ છે કે એવા પણ જે પણ કોઈ લોકો હોય જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય આ લોકોને બિલકુલ કાયદાકીય રીતે અને એક સબક શીખવવાનું રહેશે અને કડકમાં કડક આ લોકો પર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। થેન્ક યુ।